એટલે હું મારા ફાધર ભેગો આવતો નટુભાઈ પાસે, હા હા. ત્યારથી એના કસ્ટમર. મતલબ તમારા ફાધર થી એમના જે ફાધર છે એમની પાસે અહીંયા પાણીપુરી ખાવા આવતા. રાજકોટમાં તમને ક્યાંય રગડાપુરીનો ટેસ્ટ ક્યાંય મળશે, Sure. પ્લસ હાઇજીન. જેટલું હાઇજીન અહીંયા મેન્ટેન થાય છે એટલું તમને બહાર ક્યાંય જોવા નહીં. હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ ગોંડલ સિટીને અને ફેમસ જે ગોંડલની ફૂડ વેરાયટીઝ છે એનો આપણે સ્વાદ લઈ રહ્યા છીએ. તો વાત જ્યારે કોઈ પણ સિટીની કરવામાં આવે અને ત્યારે એના સ્ટ્રીટ ફૂડને આપણે એમાં કેટેગરાઇઝ ના કરે એવું તો બને જ નહીં. તો કહેવાય ને કે લગભગ તમારી, મારી અને લગભગ દરેક જનરેશન અને દરેક જેન્ડરની ફેવરિટ એવી પાણીપુરીનો સ્વાદ આપણે ગોંડલમાં લેવા જઈ રહ્યા છીએ, જે છે એની ફેમસ નટરાજની પાણીપુરી. વર્ષો જૂનું નામ હોવાની સાથે સાથે આ જે પાણીપુરીનો સ્વાદ છે એ પણ દરેક જનરેશનમાં ખૂબ જ વખણાય છે. વાત કરીએ આજે પર્ટિક્યુલર લોકેશન છે તેના એડ્રેસની, તો જે ગોંડલ સિટીમાં ગુલમોહર રોડ છે તેની એક્ઝેક્ટ સામે જે બાલા મંદિરનું, હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં જે એની એક્ઝેક્ટ સામે જે આ પ્લેસ છે સિચ્યુએટેડ છે. તો હવે આ તો વાત થઈ જનરલ આ જે આપણું આજના આઉટલેટ છે એના વિશે. હવે ઇન ડિટેલ અહીંયા પાણીપુરી સિવાય પણ કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે અને કહેવાય ને કે પાણીપુરીનો સ્વાદ કેમ આટલો બધો ફેમસ છે અને શું છે એની દરેક વિશેષતાઓ, એ દરેક વસ્તુ જાણવા માટે આપણે સીધા પહોંચી ગયા અંદર અને અહીંના જે ઓનર છે એની સાથે થોડી વાતચીત કરી લઈએ. સાથે સાથે જે આ પાણીપુરી છે એનો ટેસ્ટ કેવો છે એ પણ હું તમને જણાવી દઉં. તો આપણી સાથે આપણું આજનું જે આઉટલેટ છે જે છે નટરાજ પાણીપુરી, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે જે અત્યારે આપણને જોઈ રહ્યા છે એમને તમારું નામ જણાવી દો. ભાવેશભાઈ ભાલુ. તો ભાવેશભાઈ, આપણે જે આપણી જે નટરાજ પાણીપુરી છે એની વાત કરીએ તો ગોંડલમાં કહેવાય ને કે બહુ વધારે પડતી ફેમસ છે. નાનાથી લઈને મોટા દરેકનામાં હોય જ છે કે ભાઈ પાણીપુરી તો આપણે નટરાજની જ ખાવી. તો સૌથી પહેલાં તો કહેવાય ને કે આજે આપણી નટરાજ પાણીપુરી છે કેટલા વર્ષ જૂની પેઢી છે અને આઈ થિંક ગોંડલમાં એક કરતાં વધારે 2 કે 3 બ્રાન્ચીસ પણ છે. તો એ દરેક વસ્તુ વિશે અમારે જે ચેનલના વ્યુઅર્સ છે એને ઇન્ફોર્મેશન આપી દો. એમાં એવું છે, અમારે 2 બ્રાન્ચ છે અત્યારે ગોંડલમાં. અત્યારે એક તણકોણિયા છે અને કંઈ ગુલમોહર રોડ ઉપર છે. ઓકે, મતલબ કેટલા વર્ષ જૂનું આ સેટઅપ છે? 40 વર્ષ થયા. 40 વર્ષ જૂની આપણે આ પાણીપુરીની જે આ બધી વસ્તુઓ છે આપણે રાખીએ છીએ. વાત કરીએ અહીંયા પાણીપુરી સિવાય પણ અહીંયા જે બધા બોર્ડ્સ છે પ્લસ અત્યારે કસ્ટમર્સ જે પ્રમાણે એન્જોય કરી રહ્યા છે એ બીજી બધી વસ્તુઓ પણ રાખીએ છીએ. તો પાણીપુરી સિવાય કઈ કઈ વસ્તુઓ આપણે રાખીએ છીએ? આપણી પાસે પીઝા પાપડી પૂરી છે, પછી ચીઝ બાસ્કેટ પૂરી છે, દહીંવડા છે, બધી વસ્તુ છે આપણી પાસે. અનેક વેરાયટી. બ્રેડ અને ચાટમાં જે પણ કોઈ પણ વસ્તુઓ હોય છે એ આપણે ત્યાં અવેલેબલ હોય છે. વાત કરીએ પર્ટિક્યુલર પાણીપુરીની, તો જે કે અગાઉ મેં જણાવેલું એ પ્રમાણે કે પાણીપુરી નટરાજની જ, તો પણ આવું કેમ એમ? આપણી જે પાણીપુરી છે એમાં કઈ એવી વિશેષતા છે જે બીજા કોઈ પણ આઉટલેટ્સમાં જોવા નથી મળતી? આપણી પાસે એવી વેરાયટી છે કે નેચરલ પ્યોર ઘઉંમાંથી બનાવેલી પૂરી છે. મતલબ જે પૂરી છે એ પણ તમે જાતે જ જાતે બનાવો છો? બનાવી છે. ઓકે. અને વાત કરીએ એના જે મસાલો છે સાથે પાણી છે એમાં નેચરલ બધી વસ્તુ, કોઈ લીંબુના ફૂલ નહીં, કોઈ જાતનું કંઈ નહીં. મતલબ પ્યોર ઓર્ગેનિક અને સ્વાદમાં બેસ્ટ. કોઈ જાતનું નુકસાનકારક નહીં, નેચરલ. ઓકે. મતલબ એક જ ફ્લેવરનું પાણી છે કે? એક જ ફ્લેવર. ઓકે. તો હવે વાત કરીએ ભાવેશભાઈ, આપણે અહીંયા જે રેગ્યુલર કસ્ટમર્સ હશે, મતલબ 40 વર્ષ જૂનો ધંધો છે તો ઓબ્વિયસલી પેઢી દર પેઢી જે કસ્ટમર્સ છે રિપીટ થતા હશે. તો પર્ટિક્યુલર અહીંના જે કસ્ટમર બેઝની વાત કરીએ તો જે ગ્રાહકો આવે છે એ કઈ વસ્તુ ખાવાનું વધારે પ્રિફર કરે છે? વધારે છે પાણીપુરી છે, પીઝા પાપડી પૂરી છે, સ્પેશિયલ દહીંવડા છે અમારી પાસે ડ્રાયફ્રૂટ બહુ સરસ બનાવી. હવે અમારા માટે કઈ વસ્તુ બનાવવા જઈ રહ્યા છે એ પણ અમને જણાવી દો. આપણે પીઝા પાપડી પૂરી છે, પાણીપુરી છે. ઓકે, ચાલો. પીઝા પાપડી પૂરી બનાવું છું. ઓકે. તો
કઈ કઈ વસ્તુ એમાં એડ કરેલી છે? એમાં તે બટેકાનો મસાલો તો કોબી ટમેટા બધું એમાં સાથે. મતલબ બટાકાની સાથે સાથે અમુક ગ્રીન વેજીટેબલ્સ છે એ પણ આમાં એડ થઈ છે. ચટણીમાં કઈ કઈ વસ્તુ એડ થઈ છે? લાલ લીલી લસણ વાળી ને મરચાની Okay. આ ખજૂરની ચટણી છે. ચીઝ લઈ લેજો. તો આપણી સાથે આપણું આજનું જે આઉટલેટ છે નટરાજ પાણીપુરી, એના જે કસ્ટમર જે વર્ષોથી અહીંયા પાણીપુરીને દરેક વસ્તુઓ ખાવા માટે આવે છે એ જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ. તો સૌથી પહેલાં તો આપનું નામ અમારી ચેનલના વ્યુઅર્સને જણાવો. મારું નામ વિરડિયા વિમલ. વિમલભાઈ, કેટલા વર્ષ થયા પહેલાં તો આપણે અહીંયા નટરાજ પાણીપુરીના કસ્ટમર છો એ જણાવો. છેલ્લા 25 વર્ષ થયા. મતલબ 25 વર્ષ એટલે કહેવાય ને કે તમે અહીંયા પેઢી દર પેઢી અહીંના કસ્ટમર છો, એમ કહો તો પણ ખોટું નથી. પેલા હું મારા ફાધર ભેગો આવતો નટુભાઈ પાસે, હા હા. ત્યારથી એના કસ્ટમર. એટલે મતલબ તમારા ફાધરથી એમના જે ફાધર છે એમની પાસે અહીંયા પાણીપુરી ખાવા આવતા. મતલબ વિમલભાઈ, અહીંયા ખાવા પીવાની ઘણી ખરી વસ્તુઓ છે, બટ જ્યારે પણ તમે આટલા 25 વર્ષ જૂના કસ્ટમર છો તો એ કહેવાય ને કે બીજું બધું તો ઓર્ડર કરો કે ના કરો, એક કોઈ પર્ટિક્યુલર વસ્તુ તો એવી હશે જ કે એ વસ્તુ તો ઓર્ડર થતી જ હોય. તો અહીંયા કઈ એવી વસ્તુ છે જે તમે અમારી અચૂક મોસ્ટ ખાવ છો? અચૂક ખાવ છું એની રગડાપુરી, રગડાપુરી. જે મસાલા પૂરી તરીકે ઓળખાય. એ તો અચૂક. આજે હું રાજકોટ રહું છું, પહેલાં ગોંડલ રહેતો હતો, છેલ્લા 10 વર્ષથી રાજકોટથી બેસેલો મેં ખાવા માંડ્યા. રાજકોટથી સ્પેશિયલ અહીંયા પાણીપુરી ને આ બધી વસ્તુઓ ખાવા આવો છો. મતલબ એ કહેવાય ને કે પાણીપુરી છે, રગડાપુરી છે ને આ બધી ચાટ તો રાજકોટમાં પણ બહુ બધી જગ્યાએ મળતી હશે ને ઇવન ગોંડલમાં પણ મળે છે. બટ અહીંયા જે નટરાજની જે પાણીપુરી ને આ બધી ચાટ છે એ બાકીની બધી ચાટથી કઈ રીતે અલગ છે? પહેલાં તો જો ટેસ્ટ હોય, રાજકોટમાં તમને ક્યાંય રગડાપુરીનો ટેસ્ટ ક્યાંય મળશે. પ્લસ હાઇજીન, જેટલું હાઇજીન અહીંયા મેન્ટેન થાય છે એટલું તમને બહાર ક્યાંય જોવા નહીં. કે મેઇન તો ટેસ્ટ માટે અહીંયા આવવું પડે. મતલબ ટેસ્ટની સાથે સાથે જે રીતની હાઇજેનિક અને ક્વોલિટી વાઇઝ દરેક Quality વસ્તુ wise. મળે છે, માટે તમારે સ્પેશિયલી હાલની તકે પણ જ્યારે તમે રાજકોટ શિફ્ટ થઈ ગયા છો ત્યારે અહીંયા જ્યારે પણ ગોંડલ આવવાનું થાય ત્યારે સ્પેશિયલ તકો આવજો. ઓકે, થેન્ક યુ. વેલ, તો નટરાજની જે બંને ફેમસ વેરાયટીઝ છે એમાં પહેલી સૌથી પહેલાં તો જે એની પાસે પાણીપુરી છે, સાથે એક તો પાણીપુરી અને જે આ પિઝા બાસ્કેટ ચાટ છે, બંને આપણે ટેસ્ટ કરવા માટે એકદમ રેડી છે. વન બાય વન આ બંને વસ્તુનો આપણે ટેસ્ટ કરી લઈએ અને તમને એના રિવ્યૂ જણાવી દઉં. સૌથી પહેલાં તો પાણીપુરી, જે કહેવાય ને કે 40 વર્ષ જૂનું નામ છે અને વર્ષોથી આ કસ્ટમર્સ બીજું કંઈ ઓર્ડર કરે કે ના કરે, એની જે પાણીપુરી છે એ તો હજુ ખાય જ છે. આપણે એને ટેસ્ટ કરી લઈએ. જોડે તીખું પાણી.
ટેસ્ટ વાઇઝ ગુડ. એના કરતાં પણ વધારે જો વાત કરીએ આપણે ઇનડેપ્થમાં, તો જે ક્વોલિટી છે એ ઘણી ખરી ઇમ્પ્રૂવ દેખાય છે તમને. ખાસ તો જે પૂરી છે એકદમ ફ્રેશ છે, અને જે પાણી છે એ પણ તમે જે બધા સ્પાઇસીસ અમે યુઝ કરેલા છે, રેગ્યુલર આપણે ઘરે જે પાણીપુરીનું પાણી બનતું હોય એ જ ટાઈપની વસ્તુ આમાં એડ કરેલી છે. બટ દરેક વસ્તુના જે મસાલા છે, સ્પાઇસીસ છે, એકદમ ઇક્વલ પ્રોપોર્શન્સમાં એડ કરેલા છે. મતલબ કહેવાય ને કે જે પ્રમાણે વસ્તુનું નામ છે અને એ પ્રમાણે જે સ્ટાન્ડર્ડ છે પ્રોપરલી મેન્ટેન થયેલા છે. તો પાણીપુરી બાદ જે બીજી ફેમસ ડિશ છે જે છે પિઝા બાસ્કેટ ચાટ, જેને પિઝા પાપડીપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે એનો પણ ટેસ્ટ કરી લઈએ. આ પર્ટિક્યુલર રેસીપીની વાત કરીએ તો કહેવાય ને કે ફ્યુઝન રેસીપી છે. મતલબ દેશી આપણી જે પાપડી ચાટ છે એમાં પર્ટિક્યુલર સોસીસ છે, સાથે ચીઝ છે, દરેક વસ્તુને એડ કરીને કહેવાય ને કે ઇટાલિયન ટાઈપનો ટેસ્ટ આપવાની ટ્રાય કરવામાં આવેલી છે. મતલબ મસાલા ભરપૂર માત્રામાં યુઝ કરવામાં આવેલા છે, સાથે શીંગ અને જે ચીઝ છે એ બંને વસ્તુનો ટેસ્ટ થઈને કહેવાય ને કે એક ઇન્ડિયન એઝ વેલ એઝ ઇટાલિયન ફ્લેવર આમાં આપવામાં આવેલી છે. મતલબ ઓલ ઓવર આ દરેક વસ્તુ નાખ્યા બાદ જે પ્લેટર છે તેનો ટેસ્ટ છે ખૂબ જ સારો લાગે છે. મતલબ જો તમારે અહીંયા ગોંડલ આવવાનું થાય અને કંઈક પાણીપુરી કે એ ટાઈપનું કોઈ ચટપટો એવો નાસ્તો કરવાની તમને જો ઈચ્છા થતી હોય તો જરૂરથી એકવાર ચોક્કસ જે નટરાજ છે તેની પાણીપુરી ટ્રાય કરવા જેવી છે. પહેલાં દરેક વસ્તુ બાદ જો પ્રાઇઝિંગની આપણે વાત કરવામાં આવે તો જે પાણીપુરી છે એ 40 રૂપીઝથી ચાલુ થાય છે, અને બાસ્કેટ પૂરી ચીઝ બાસ્કેટ પૂરી છે એ 60 રૂપીઝથી ચાલુ થાય છે. તમે આમ જોવા જઈએ ને તો લારી પર જે વસ્તુ 20 રૂપીઝમાં મળે છે એક વખત તમને અહીંયા સ્લાઇટલી કોસ્ટલી લાગશે, બટ જે પ્રમાણે અહીંયા ક્વોલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, દરેક વસ્તુનું હાઇજીન મેન્ટેન કરવામાં આવે છે, પ્લસ ઇન જનરલ પર તમે અમારી સરાઉન્ડિંગમાં પણ જોઈ શકો છો એ પ્રમાણે એકદમ નાઇસ અને ડિસન્ટ જે એમ્બિયન્સ છે એની પ્રોવાઈડ કરવામાં આવે છે. મતલબ કોઈ સારી એવી સ્ટાર કેટેગરીના રેસ્ટોરન્ટમાં બેસીને પાણીપુરી જમતા હોય એવું તમને અહીંયા ફીલ આવે છે. તો એના માટે આ દરેક વસ્તુ જો સેટિસ્ફાઈડ થતી હોય તો 10-20 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ કરે છે એ લોકો, તો બેસ્ટ જ છે. મતલબ મારી તરફથી ઓકે. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસીપી. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી અથવા તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કરી દેજો. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ.